અલખ નિરંજન. અરે આજે તો અષાઢી પૂર્ણિમા. હા, મને યાદ છે. વેદના વિસ્તાર માટે ભગવાન નારાયણના સંદેશ વાહક બની વ્યાસજીના રૂપમાં હજારો વર્ષ પૂર્વે પૃથ્વી લોક પર મારું પ્રાગટીકરણ થયેલું. હા, એ મહર્ષિ વેદવ્યાસજી એ હું જ છું કે જેના જન્મ દિવસે સમગ્ર ભારત વર્ષ ગુરુ પૂર્ણિમા તરીકે મનાવે છે. આજે હું વિચરણ કરવા માટે મૃત્યુલોક પર આવ્યો છું. સ્વર્ગલોકમાંથી સાંભળ્યું હતું કે મારું ભારત વર્ષ ખૂબ આગળ વધ્યું છે. જ્ઞાન અને વિજ્ઞાનની નવી દિશાઓ ખોલી છે. સમજણના સુર લોકો ઉરે ઉજવાયા છે. મારા મુખેથી બોલાયેલ અને શ્રી ગણેશજીના કલમે લખાયેલ મહાભારતના મૂલ્યોને મૂલવા માટે આવ્યો છું. મેં મહાભારતની માત્ર રચના જ નથી કરી, હું મહાભારતની તમામ ઘટનાઓનો સાક્ષી પણ છું. મેં મારા સગા કાને શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપેલો સંદેશ પણ સાંભળ્યો છે. મહાભારતની રચના મેં યુદ્ધનું વર્ણન કરવાના આશયથી નથી કરી, તેના દ્વારા ભૌતિક જીવનની નિર્સરતા દેખાડવા હેતુથી મેં આ ગ્રંથ લખ્યો છે. આજે મારા ધરતી પરના વિચરણનું નિમિત્ત એ જ છે કે ગુરુ પૂર્ણિમાને ગુરુના ચરણ પૂજન માટે જ ન જાણો. આ તહેવારના મૂળ તત્વને ભૂસાતું બચાવવા માટે આવ્યો છું. મેં હજારો વર્ષ પહેલા સંજયને દિવ્ય દ્રષ્ટિ આપેલી, એવો સંજય આજે આ ધરા પર ખોળવા આવ્યો છું. મેં સાંભળેલી શ્રી કૃષ્ણની ગીતા કેટલા અંશે તમારા જીવનમાં વ્યાપસી તેના ચકાસણી કરવા આવ્યો છું. ભગવાવેશ જોઈને કોઈને ગુરુ જાણતા નહીં. પહેરવેશથી તો ગુરુનો અંદાજ લગાવી શકાય. ગુરુના અસ્તિત્વને તો તે જ્ઞાનથી ન પામી શકાય. હે મનુષ્ય, સાંભળી લે સર્વા કરીને કાન. આ જગતમાં જનની જનક અને ગુરુના ઋણને કદી ચૂકાવી શકતા નથી. આ જગતના તમારા પહેલા ગુરુ જનની તાતને ગુરુ પદેને સ્થાપિત કરજો. તમારા પંડમાં પડેલા પારસમણીને જગાડે એ સાચો ગુરુ. પછી તે કોઈ વ્યક્તિ હોય કે જગત ગુરુ શ્રી કૃષ્ણ પણ હોય. આજે મારા પુનઃ પૃથ્વી અવતારણને સ્વીકારવા માટે આ મહર્ષિ વેદવ્યાસ તમને સ્વર્ગમાં યાદ કરશે. સૌને અહીંયાથી જય ગુરુદેવ. અલખ નિરંજન.